સમાચારમાં આગળ વાત કરીએ તો કુંભારવાડાના ખાનગી માલકીની જમીન અંગે માલિક દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખીને કુંભારવાડા ખાતરવાડી વિસ્તારમાં પહોંચતા મામલો ગરમાઈ ગયો હતો। સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। આ દરમિયાન 3 જેટલા લોકોની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં 60 વર્ષીય વૃદ્ધનું આઘાત લાગતા મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેથી પરિવારજનો દ્વારા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા માટે ઇનકાર કરાયો। બનાવને લઈને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। મારું નામ ગોવિંદભાઈ છેલાભાઈ ભોકળવા, હું ખાતરવાડીમાં રહું છું। આજે 40 વર્ષ થયા હું રહું એને, અને જે તે વખતે સગનભાઈ ઠાકરજીભાઈ આ પ્લોટિંગ કરેલું, અને પ્લોટિંગ કર્યા પછી વલ્લભભાઈ કલ્યાણભાઈ એનો ભાણિયો હતો, એને બધું હોંપેલું કે આ તમારે કરવાનું, ને એને પછી આ ભરવાડને બધાને પ્લોટો ફાળવેલા અને પ્લોટ આપેલા, અને ચામુંડા સોસાયટી નામ પાડ્યું એને, અને પછી જે તે વખતે પહોંચ્યું બધાને આપેલી છે, અને પછી કે બીજા દસ્તાવેજ કરી પૈસા આપવાના, એટલે આ બધા જે રહેશે નિર્દોષ છે। એમાં આજે ડિમોલિશન આવ્યું, મારે ખાતરવાડીમાં ડિમોલિશન આવ્યું, એટલે 2 ભાઈના મકાન પાડતા હતા, એ કે કોર્ટ થ્રુ આવ્યું છે, એટલે ભાઈ વલ્લભભાઈ તો નથી, એટલે વલ્લભભાઈ એના દીકરાને હોંપેલું છે, ઉદયભાઈ કરીને, ઉદયભાઈ વલ્લભભાઈ, એ વડોદરા રહેશે, એ આજે આવ્યો હતો, એમાં એની હારે બાઉન્સરો હતા 4 બીજા પોલીસ વાળાને એવું બધું કોર્ટનું એ કે મેં લઈને જ આવ્યા છીએ। એટલે પછી એ લોકોએ ડિમોલેશન કરતા, એમાં રાતે સાંજના 4 વાગે જીસીબી આવ્યા 2, આ ભાઈ અમારે ભીખાભાઈ ઉભા હતા પાછળ, એટલે એ એમ કહેતા હતા કે ધીમે ધીમે એક મકાન પડતા જાય એમ, તેમાં આ ભાઈ ના રહેશે, એમાં એને આઘાત લાગ્યો, પડી ગયા એટલે લાઈનના ઓફ થઈ ગયા। બન્યો ખાતરવાડી, એને ખાતરવાડી જ કહેવાય છે, આમ ચામુંડા સોસાયટી નામ એમને જ પાડેલું, એ કુંભારવાડા નારી રોડ ઉપર મામાની ડેરી સામે। અમારી માંગ એવી છે કે અમને આનો ન્યાય મળવો જોઈએ, ત્યાં સુધી મેં ડેડ બોડી લેવાના નથી। ધમકાવતો તો આજે સવારનો એક ધાવ ધમકાવતો હતો, ઉદયભાઈ વલ્લભભાઈ પટેલ, અને રિવોલ્વર લઈને આવ્યો, 6 ભડાકા નીચી, હાવ ખુલ્લી એમ નામ ફરતો હતો। એનો કાયદો તો ન કહેવાય, પણ હવે અમે ફરવા શું કરવી?